એમએસયુના એડમિશન વિવાદનો વિડીયો વાયરલ। વિદ્યાર્થીઓએ કહ્યું, વીસીને જઈને કહી દો કે તું ગધેડા જેવો છે। મારી પાસે 6400 વિદ્યાર્થીને ભણાવવા પણ શિક્ષકો નથી। ડીન વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ એડમિશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આ દરમિયાન ગઈકાલે એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ભારે રોષ સાથે ડીનને કહ્યું હતું, સર, એસીવાળી કેબિનમાં તમને સારું લાગતું હશે, પણ જ્યારે વડોદરામાં નીકળશો ત્યારે બધા તમને ગાળો આપશે। તો વિદ્યાર્થી નેતાએ ડીનને જણાવ્યું કે વીસીને જઈને કહી દો કે તું ગધેડા જેવો છે। શહેરના વિદ્યાર્થીઓને તો એડમિશન આપવું જ પડશે। આ દરમિયાન ડીન કેતન ઉપાધ્યાય દ્વારા 6400 વિદ્યાર્થીઓને ભણાવવા માટે પણ પૂરતા શિક્ષકો ન હોવાની કબૂલાત કરી હતી, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને એમએસ યુનિવર્સિટી સહિત ગુજરાતના શિક્ષણના સ્તર બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની વર્ષોથી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી માનવામાં આવે છે, પરંતુ આ વિશ્વવિખ્યાત કહેવાથી એમએસ યુનિવર્સિટીમાં ક્વોલિફાઈડ શિક્ષકો જ નથી। આ અમે નહીં, પરંતુ એમએસ યુનિવર્સિટીની કોમર્સના ડીન ખુદ કહી રહ્યા છે। ગઈકાલે એનએસયુઆઈ દ્વારા ડીનનો ઘેરાવ કરીને પૂરક પરીક્ષા આપનાર સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ કોમર્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ફરી એકવાર પૂરક પરીક્ષા બાદ આ વિવાદ વકર્યો છે। વિદ્યાર્થીઓના આંદોલન બાદ ડીને 24 કલાકમાં નિર્ણય લેવાની વાત કરી છે। જો કે આ મુદ્દે વિદ્યાર્થીઓને હિતમાં નિર્ણય લેવાય તેમ વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।